ए तुझे आता है हम ताक दे ताक तो खरा પહેણેલા જો ખાલી મહેમાનને મેલવા આવ્યા તો ચેડે મોણા આવી તો દુઆ શીખો તાર દુઆ આમ દુઆ શીખો હા હું છે બે માંથી એક આધાને હું ગધો બનાવવાનો છું ફાઇનલ કારણ કે ગધામ તો હું માસ્ટર છું મિત્રો હિતેશભાઈ આપણને કહેતા હતા ગધો બનાવવાનો મારા પાસે તો ફાઇનલ એક પત્તું વધ્યું છે પાર્થિવભાઈ પાસે થોડોક છે હવારમાં હવાર પડી ગઈ ને હવારમાં હું આવી ગયો તો ખેતરની અંદર કારણ કે સૂરજ ઉગે પેલા વરસાદ આવી ગયો છે એટલે હું આવ્યો છું આ મેણીઓ લઈને કારણ કે સારના ઢગા ઉપર ઢોકવાનું છે વરસાદને પલળી જાય એ પેલા આપણે ઢોકી દઈએ ને હે ને સોટા ચાલુ થઈ જતી હવારમાં વરસાદની આગાહી છે તો હે ને આપણે ફાઇનલી હે ને એક ઢગો ઢોચી દીધો કારણ કે આપણે જોડે હતું મેણિયું એક જ હતું અને હજી તો મેં હે ને બ્રશે નહીં કર્યું જેવો હજી તો વરસાદ ચાલુ છે ને મારા ભાઈએ મને જગાડી નાખીને કે જા ફટાફટ ખેતરની અંદર જા મેણિયું લઈને ઢગા ઢોકવા માંડે તરત આવવું પડ્યું બોલો સરપંચ સાહેબનો ઓર્ડર તો મને પડે આપણે હવે આયા છે મોમાના ઘરે કારણ કે શું ખબર છે આપણને હે ને એક જાહેર આમંત્રણ મળ્યું હતું પૌવા ખાવા માટેનું આ જો હા મોણા અને મનાડા ભેળો અને આ કડાયું ભરીને પૌવા પડ્યા છે અને એ આપણે છે ને હવે ઝાપટાઈ મારવાના છે આપણે વાટકામ પૌવા લઈ લીધા અને આ પૌવાનો મેકર કોણ છે ખબર છે આ મોણા આધારો એટલે મારે ને નાસ્તાની ચિંતા ના હોય એ બનાવી જ ના બપોર થઈ ગયો છે અને હે ને હવે હું એક ઊંઘ લઈને જાગે બોલો બપોર પહેલા અને હવે છે ને મારે જવાનું છે ખેતરની અંદર અને હે ને અમારે જાણીના રોમ કરવા આવી તો કોણ ખબર છે મારે નાસી છોડી રામ રામ મરો તો ઘરમાં હું જતો ને તાર તમને તો ખબર નહીં હું ખેતરમાં જઉં છું હું આજે ખેતરની અંદર ને હે ને આ બધો મારા ભાઈ મારા કાકોની સાઈડ લઈને થયા ને આ સાઈડ છોકરો મોટો તો એ તું જેમ હતા હે આમ તાક દે તાજ તો ખરા જય શ્રી એ ચમ મોટું હતાડે ખબર છે રીધિ એમ કે કાળા થઈને મોટો થયો એમ નહીં એવું કોઈ ના હોય મારે રસ્તામાં જો ખાલી કેટલો બધા ભેટા બકરા છે અને કાઢે જો પ્રવાસ કહેવાય એક જાય એની પાછળ મજા આવે કારણ કે એક કુવામ ભળે તો કેટલો કીધું જ ભરે એવું હોય તો 8 વાગી ગયા છે ને હે ને હવે કાગળ મારે ભાઈ રોટલા હવે કરે છે 8 વાગે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જબર 8 વાગ્યા આ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે 2:20 જેવું થયું છે ને આપણે છે ને ઓલી ભેંસ પલળે છે ને એ અંદર લેવાની છે આરી લેવાની છે કમોસમી વરસાદ ચાલુ છે અને છે ને આપણે બે ગયા ખાવા માટે અને મારે બે આજ 8 વાગે ખાવા કર્યો એનું કારણ શું ખબર છે કારણ કે હતા વાદળ અને વાતાવરણની કોઈ ખબર ના પડી ખેતરમાં તો ઘરે કેટલા વાગે આવ્યા છે ખબર 1:30 વાગે આવું છે તારા તો આ વાતાવરણના કારણે કોઈ ખબર ના હતી ને નહીં એટલે ખબર ના કાયમ આવું રહેતો હોય તો કોમ સારું થાય ખેતરમાં વરસાદ જોવો ખાલી 4:30 વાગ્યા છે ને વરસાદ તો હજી રોકાવાનું નોમ લે એમ નથી પણ છે ને અમારા ઘરે આવેલા હતા મહેમાન મારા માસીની અને એ લોકો છે ને હવે જોઈ એમના ઘરે ચાલુ વરસાદમાં નીકળે છે આ લોકો પલળી જવાના તો છે ફાઇનલ એ આવજો એ આવજો પહેણેલા જો ખાલી મહેમાનને મેલવા આવ્યા તો ચેડે મોણા આવી ખોરાઈ ના થાય આવું છે તાણા તો અરે ઈ માર માસી એ આવજો 100 વાગ્યા છે ને હવે વરસાદ રહ્યો છે ને જો સકડાની લાઈન ઉપર છે એવો પોણા ટેપો જમણાય અને આ સાઈડ હવે છે ને ઢોરો દોવાનું ચાલુ છે અમારે કામકાજ મારે બી ઢોરો દોવે છે ને હું છે ને ખાલી પાડા પકડીને બેઠું તો દુઆ શીખો તાર દુઆ આમ દુઆ શીખો એક દોનો તો ભૂલથી ડોલ પકડો પણ દોતા આવડી જાય તું તો દોવાય નહીં પછી મારો વારો આવે કાંઈ મારે શાંતિ થઈ જાય મારો એ બને કાંઈ વાંધો તો મારા મમ્મી એને લાવી છે નવું મેણિયું કારણ કે વરસાદ ચાલુ છે અને ઢોકવાનું છે સારું પર પેલું મેણિયું ઢોચેલું રહી ફાટી ગયેલું છે એટલે નવું લાવી છે નહીં હોય કણ છે ને મારા માહોની રીતિ બે ફોલે છે ફળ્યું કારણ કે હોદનું શાક બનવાનું છે સોડા ફળીનું તો છે ને આપણે આવી ગયા મમ્માને ઘરે ચાલુ વરસાદમાં આ લોકોએ મને બોલાવ્યો છે ચમ બોલાવ્યો ભાઈ તમે રંબા હારું બોલાવે ગેમ રંબા
જો ગેમ રમવા બોલાયા પછી બતાડું છીએ ગેમ રમવા બોલાયા છે ને અમે બધા બહાર બેઠા ને ખાલી મોણા જો હાલે પાણેલો વાહ ભાઈ વાહ છે ને આની આખી દુનિયા આખી અલગ થઈ ગઈ છે બધાથી આ તો આ બધા બહાર બેઠા એમ તો ઈ ભાઈ અંદર બેઠો છે અમે હે ને ટાઈમ પાસ કરવા માટે આયા છે ડુપ્લિકેટ ગધો રમો છે દો ખાલી હે ને હા ડુપ્લિકેટ રમવાડા કોઈ હાથ ના માનતા આપણને બીજું કોઈ આવડતું નહીં ગધા સિવાય હવે હું છે બે માંથી એક હું ગધો બનાવવાનો છું ફાઇનલ કારણ કે ગધામાં તો હું માસ્ટર છું તમે જોજો વારું ગધો કોણ બને છે અને ખાલી ફાઇનલ તમે જોજો એ તો હમણાં પાણી કા પાણી દૂધ કા દૂધ હો જાતા હે તો આપણે છે ને આ પત્તા આયા છે કોઈને કહેતા નહીં બરોબર ને હવે આમાં છે ને આપણે જે ભારું હોય ને એ ઉતરવાનું છે અને છેલ્લે ગધો જેના પાસે વધારે પત્તા વધે એ ગધો મિત્રો હિતેશભાઈ આપણને કહેતા હતા ગધો બનાવવાના મારા પાસે તો ફાઇનલ એક પત્તું વધ્યું છે પાર્થિવભાઈ પાસે થોડક છે અને હિતેશભાઈ પાસે જુઓ ખાલી તમે એમાં કેવું છે ખબર છે આ લોકોએ મને છેતર્યો છે મેં એમના ઉપર વિશ્વાસ કર્યો કે આ ભાઈ એને પત્તા આલ્યા એટલે મેં એને પૂછ્યું મેં કીધું આ પત્તા આલ્યા હતી તો એને આમાં માથું હલાવ્યું હતું એટલે હે ને એને મને આ બાજુમાં બેહવા વાળા ખદેડા નીકળ્યા બાકી હામી સાથી ના થાય ઉતરો હડો હવે આ તો તમારે ઉતરો હવે તમે એને પત્તા આલ્યા છે હા હા એની તમને આલ્યો છે એવું છે કોઈને કહેતા નહીં હો, મારા પાસે આ પત્તું છે લઈ લો હવે આમાંથી ફાઇનલ ગધો કોણ છે એ આપણે જો ખાલી પત્તા જેના ભાઈ વધારે હતા મારા પાસે આટલા રહ્યા બધા વહી ગયા છે હોય પરથી ભાઈ લે હતા બાહુબલી જીઓ રે બાહુબલી ગધો બની ગયો છે ગધો 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 બે વાર રમ્યા છે ને બે વાર ગધો કોણ ખબર છે પૃથ્વીરાજ રેસમાં ગીત રે વગાડ હા રેસ મારો પરથી તો પ્રીમાં પરમોશન થઈ ગયો વાહ ભાઈ વાહ પરથી અમાર બન્યા છે ગધો યુટ્યુબ માં ફરો ફ્રી માં હે બંકો 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 તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય દોસ્તો